દાહોદ પોલીસની સતર્કતાથી કોલકાતા જેવી ઘટના બનતા રહી ગઈ. છોકરાને છોકરી સમજી નરાધમ બાળકનું અપહરણ કરીને લઈ ગયો હતો. આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો. દાહોદમાં વરસાદી માહોલની વચ્ચે એક 25 વર્ષીય યુવકે ખોટી દાનત રાખી છોકરા જેવા દેખાતા 6 વર્ષીય બાળકનું ભર બપોરે અપહરણ કરીને લઈ ગયો હતો અને ભારે શોધખોળ બાદ શ્રમિક પરિવારના બાળકનો કોઈ પત્તો ન લાગતા આખરે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે સતર્કતા વાપરી 9 જેટલી ટીમો બનાવી હતી, જેમાં સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો તેમજ અપહરણ કરનાર યુવકને જેલ ભેગો કરવામાં આવ્યો હતો, જેના પગલે કલકત્તા જેવી ઘટના બનતા અટકી હતી. દાહોદના પડાવ વિસ્તારમાં માનવ સેવાનું કાર્ય કરતી એક સંસ્થામાં શ્રમજીવી તરીકે કામ કરતા વ્યક્તિનો લાંબા વાળ અને છોકરી જેવો પોશાક પહેરેલા 6 વર્ષીય બાળકનું શહેરના પરેલ વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મોગલી ભુરિયા નામક 25 વર્ષીય વ્યક્તિએ ખોટી દાનત રાખી બપોરના 3 વાગ્યાના અરસામાં અપહરણ કરીને લઈ ગયો હતો. જે બાદ બાળકના માતા પિતાએ બાળકની ભારે શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો ન લાગતા આખરે આ મામલાની જાણ રાત્રિના 10 વાગ્યે સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ગુનાની ગંભીરતાને ગંભીરપૂર્વક સમજી ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીના નેતૃત્વમાં એલસીબી, એસઓજી, પેરોલ ફરલો, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ અને એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ સાયબર સેલની ટીમ સહિત 9 જેટલી ટીમોની રચના કરી બાતમીદારોને એક્ટિવ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપરોક્ત ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી અને શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ સ્થાનિક બાતમીદારો દ્વારા આખરે 4 કલાકની પોલીસની ટીમોની ભારે જહેમત બાદ પરેલ સ્થિત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેથી ઉપરોક્ત યુવક સાથે ઝડપી બાળકને ઉગારી લેવામાં આવ્યો હતો અને પોલીસની સતર્કતાના કારણે કોલકાતા જેવી ઘટના બનતા અટકી હોય તેમ માનવામાં આવી રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઉપરોક્ત અવિવાહિત યુવક માદક પદાર્થોનું સેવન કરતો હતો અને બપોરના સમયે બાળકના લાંબા વાળ અને કલરફુલ કપડાથી બાળકને છોકરી સમજી તેને બેસાડવામાં આવ્યો હતો અને ખોટા ઈરાદે આ બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે. જોકે પોલીસે તાત્કાલિક બાળકનું મેડિકલ કરાવતા એવું કંઈ પણ અજુગજુ ન બન્યું હોવાનું સામે આવતા પોલીસે હાશકારો લીધો અને ખોટી દાનત રાખનારા આરોપીને ઝડપી જેલના હવાલે કરવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે 10 વાગ્યા આસપાસ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની માહિતી મળી કે દાહોદના પડાવ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી વ્યક્તિનો 6 વર્ષનું બાળક બપોરે 3 વાગ્યાથી ગુમ થયેલું છે અને તેમના પરિવારજનોએ તેમને ગોતવાનો પ્રયત્ન કરવા છતાં મળી આવેલ નથી. આથી બનાવની ગંભીરતા સમજી જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબની માર્ગદર્શન સૂચના હેઠળ અલગ અલગ 9 ટીમો, જેમાં ડિવિઝનની ટીમ, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, અલગ 9 ટીમો બનાવી સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારોની માહિતી, આ તમામ એંગલથી તપાસ કરતા પોલીસને મળેલી માહિતી આધારે પરેલ વિસ્તારમાંથી, સ્પોટ ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારમાંથી એ બાળકને આરોપી જેનું નામ મહેશ ભુરિયા છે તેની સાથે રેસ્ક્યુ કરવામાં આવેલો છે. બાળક હાલમાં સલામત છે, બાળક મેડિકલ કરાવેલું છે, કોઈ પણ પ્રકારનું દુર્ઘટના બનેલી નથી. આમ પોલીસ સતર્કતાના આધારે એક મેજર બનાવ બનતો અટકાવી શકાય એ પ્રકારનું કહી શકાય છે. એ ઉપર તપાસમાં જણાવ્યું છે કે જે આરોપી છે એ આ બાળકને છોકરી છે એવું માનીને લઈ ગયેલો હતો, કારણ કે બાળકના વાળ ખૂબ મોટા હતા અને પ્રથમ દ્રષ્ટિએ એમને છોકરી જેવો દેખાવ લાગવાને કારણે લઈ ગયો હોય એવું પણ જણાવેલું છે.